नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपजायाणं नमो लोये सव्वसाहुणम् एषु पञ्च नमुक्कारो सब्बपावप्पणासनो मङ्गलानं च सब्बेसिं परमं हवै मङ्गलम् अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्याजिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्रीसिद्धान्तसुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। हे ज्ञान 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 है महिमा तेरी महान है महिमा तेरी महान हे ज्ञान हे ज्ञान हे ज्ञान हे ज्ञान बंद से छुड़ाता मुक्ति दिलाता बंद से छुड़ाता मुक्ति दिलाता बंद से छुड़ाता मुक्ति दिला हमसे तुम्हारा तादात्म्य नाता हमसे तुम्हारा तादात्म्य नाता
हमसे तुम्हारा तादात्म्य न, सारे जग को तू ही जान, सारे जग को तू ही जान। हे ज्ञान, हे ज्ञान, हे ज्ञान, हे तेरे ही सहारे जग से हो न्यारे, तेरे तेरे ही सहारे जग से हो न्यारे, तेरे कर्ता भोक्तापन का बोझ सब उतारे, कर्ता भोक्ता बोझ सब उतारे, कर्ता भोक्तापन का बोझ सब उतारे, कर्ता भोक्तापन का बोझ सब उतारे। हो जाए वेद ज्ञान, हो जाए वेद ज्ञान, हे ज्ञान, हे ज्ञान, हे ज्ञान, सबका ज्ञाता निज में समाता, सबका ज्ञाता निज में समाता, सबका सुदातम को लक्ष्य बनाता, सुदातम को लक्ष्य बनाता, होवे सम्यक ज्ञान, होवे सम्यक हे ज्ञान, हे ज्ञान, हे ज्ञान, हे ज्ञान, है महिमा तेरी महान, है महिमा तेरी महान, हे ज्ञान, हे ज्ञान, हे ज्ञान, हे દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. વિનય ચિંતય વસ્તુ તત્વમ, વિનય ચિંતય વસ્તુ તત્વમ, પશ્ય કાંચન મિતર પુદ્ગલ મિલિત મંચતિ કાડસામ, કેવલસ્ય તો તસ્ય રૂપમ વિહિતમેવ ભવાદ્રસામ, વિનય ચિંતય વસ્તુ તત્વમ. ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ એકત્વ ભાવનાનું ચિંતન કરતા આપણને આપણું મહિમા બતાવી રહ્યા છે કે અનંત કાળથી આ જીવ પર પદાર્થો સાથે અને સૌથી વિશેષ આ પૂદગલ જે શરીર રૂપ મળે છે એની સાથે એટલું બધું તાદાત્મ્યપણું જોડી લીધું છે
એટલું એકત્વ કરી લીધું છે કે પોતાની દશા એનાથી ગંદી થઈ ગઈ, પણ આ જીવને ખ્યાલ નથી આવતો. અહીંયા દ્રષ્ટાંત આપ્યું કે જેમ સોનું, પ્યોર સોનું કેટલું પીલું હોય છે, કેટલો એમાં ચળકાટ હોય છે, લોકોના મનને મોહી લે છે. પણ એ જ કાંચન ઇતર પૂદગલ મિલિતમ, જ્યારે બીજા પૂદગલ સાથે એટલે તાંબા સાથે, પિત્તળ સાથે યા કોઈ અન્ય ધાતુ સાથે જ્યારે જોડાણ કરે છે ત્યારે સોનાનું સોનાપણું ઢંકાઈ જાય છે. એની જે ચળકાટ દશા હતી એ વિલીન થઈ જાય છે. એમ આ તો દ્રષ્ટાંત આપ્યું કે જેમ સોનું બીજા સાથે બળતા મલિન અવસ્થાને ધારણ કરી લે છે અને જ્યારે એકલો હોય છે ત્યારે એનો નિખાર લોકોના મનને પ્રભાવિત કરે છે, મનમોહિત કરે છે. ભારતના લોકોને આમે સોનું બહુ પ્રિય છે, ઘણું બધું સોનું પહેરે છે. તો તમારી વાત નથી, તમે તો હવે બધા મુમુક્ષુ છો, મીરાબાઈ છો. પણ જે બારમાં જ મીરાબાઈ જેવું જીવન જીવો છો ને, અહીંયા તો ખાલી એક સૌભાગ્યનું કંકણ રાખો, બાકી તો બધું ઉતારી નાખ્યું છે. પણ આમ બારમાં જનરલી ભારતના લોકોને સોનું પ્રિય છે. એટલે તો દર ધનતેરસે અને દશેરાના દિવસે સોનાની કેટલી ખરીદીઓ થાય છે. સોનું પીળું છે, ચળકાટ છે, વજનદાર છે અને મોંઘું છે. પણ એકલું હોય તો, ભેળ હોય તો કોઈ એનો સ્વીકાર ન કરે, એને પસંદ ન કરે. એમ અહીંયા ઉપાધ્યાય ભગવંત કે છે, એવમ આત્મની કર્મ વસતો ભવતી રૂપ અનેકદા. એમ આ જીવ ઓલો અન્ય ધાતુ સાથે પોતાનું અસ્તિત્વ ચૂકાવી દે છે, ગુમાવી દે છે. એમ આ જીવ કર્મ વસે. ભાવ કર્મ છે મેન તો. ભાવ કર્મના કારણે દ્રવ્ય કર્મ આવે છે અને દ્રવ્ય કર્મના કારણે નો કર્મ એટલે શરીર આદિ જીવને પ્રાપ્ત થાય છે. મુખ્ય ગુનેગાર અપરાધી તો ભાવ કર્મ છે. અને ભાવ કર્મ કાંઈ સ્વયં નથી ઉત્પન્ન થતા, ચેતનની એમાં પ્રેરણા છે. ભાવ કર્મની જે કલ્પના માટે ચેતનરૂપ કૃપાળુ દેવે આત્મસિદ્ધિજીમાં લખ્યું કે ભાવ કર્મ કાંઈ ઉપરથી નથી થતા, ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ છે. પર્યાયની અંદરમાં તું જ્યારે વિભાવમાં જાય છે, પર તરફ તારું જોડાણ કરે છે, ત્યારે એ ભાવ કર્મને વેલકમ મળે છે. આવો, અત્યારે હું પરમાં રમી રહ્યો છું, પરની સાથે મેં તાદાત્મ્ય સંબંધ જોડ્યો છે, તો એ આવી જાય છે. આમંત્રણ આપો છો તો, જેમ બીજાને આપણે આમંત્રણ આપીએ તો આપણા ઘરે પ્રસંગ હોય તો આવે કે તમે કાર્ડ મોકલાવ્યો હતો ને એટલે અમે આવ્યા છીએ. તો જેમ આમંત્રણ મળતા સગા વાલા સ્વજન મિત્ર આવે છે, એમ અહીંયા આ ચેતના પર તરફ જ્યારે જોડાણ કરે છે ત્યારે એ આમંત્રણ આપે છે ભાવ કર્મને, આવો આવો મારી પાસે. અને એ ભાવ કર્મ જ્યાં સુધી અટકશે નહીં ત્યાં સુધી દ્રવ્ય કર્મ છૂટવાની વાત જ નથી. અને દ્રવ્ય કર્મ છૂટે નહીં ત્યાં સુધી આ શરીર આદિનો કર્મ એ પણ છૂટવાના નથી. એટલે જ્ઞાનીઓ શરીરને છોડવાની વાત પહેલા નથી કરતા, પર પદાર્થને છોડવાની વાત પહેલા નથી કરતા. એ કહે છે પહેલા તારા અસલી રૂપને તું સ્વીકાર કર, પહેલા બોધમાં સ્વીકાર કર, જ્ઞાનમાં સ્વીકાર કર, અને ત્યાર પછી તું એને અનુભવ સુધી લઈ જા. જો હમણાં જ્ઞાનનું આ ભજન એટલું સુંદર લાગ્યું મને કે અનાદિકાલ સે તુજસે તાદાત્મ્ય નાતા. જ્ઞાન સાથે મારો તાદાત્મ્ય સંબંધ છે. બાકી બંગલા, મહેલો, સોના, ચાંદી, હીરા, મોતી, સગા વાલા સ્વજન જે પણ છે આપણી સાથે રાગથી જોડાયેલા, સંબંધથી જોડાયેલા, જન્મથી જોડાયેલા, પણ એ બધા તાદાત્મ્ય સંબંધ નથી, બધા છૂટા છે. તમારું કમાવેલું ધન પણ તમારાથી જુદું છે. સંયોગ સંબંધે આ બધાનો તમને યોગ મળ્યો છે, પણ સંબંધ ક્યારે તાદાત્મ્ય ન હોય. કારણ કે એ જુદા ને જુદા છે. તો મારી સાથે તાદાત્મ્ય સંબંધ કોનું છે? તો કે જ્ઞાનનું. તાદાત્મ્ય સંબંધ છે જીવ સાથે, કદી છૂટો પડ્યો જ નથી. એકેન્દ્રીના ઊભા છે ને વૃક્ષ, એનામાં પણ જ્ઞાન ચેતના છે, એને પણ જ્ઞાન છે. કોઈ ચૂંટે,
કોઈ કાપે તો ભલે એ વ્યક્ત નથી કરી શકતા, એની પાસે ઇન્દ્રિયો નથી માટે, પણ ભીતરમાં એને પણ સંવેદના મળે છે. કારણ એમાં ચેતના શક્તિ છે. એકેન્દ્રિયમાં પણ માત્ર સ્પર્શ છે, છતાં એનામાં પણ જ્ઞાન ચેતના છે. બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં તો ઓલરેડી છે જ. અને આપણે પંચેન્દ્રિય મનુષ્ય બન્યા તો આપણું જ્ઞાન વિશેષ ખુલ્યું. બંધથી છુડાવે એવું આ જ્ઞાન. પરમ કૃપાળુ દેવે લખ્યું ને કે સૌ સાધન બંધન થયા, રહ્યો ના કોઈ ઉપાય. પ્રભુ આજ સુધી અમે જે સાધન કર્યા, તપના, જપના, સંયમના, તપના, ત્યાગના, એ બધા બંધન રૂપ થયા. કેમ? પુણ્ય બંધાવ્યું. તપ કર્યા, પુણ્ય બંધાયું. જપ કર્યા, પુણ્ય બંધાયું. સ્વાધ્યાય કર્યો, પુણ્ય બંધાયું. બધામાં પુણ્ય બંધ. કેમ કે મન જીવંત હતું, અને જ્યાં સુધી મન જીવતું છે ત્યાં સુધી કર્મનું કેલ્ક્યુલેટર ચાલુ છે. અશુભમાં હોઈએ તો અશુભ કર્મ, અને શુભમાં હોઈએ તો શુભ. તો અહીંયા તો જીવ ધર્મ કરવા નીકળ્યો તો ને, એટલે ધર્મના ખાતામાં એણે શું કર્યું? તો કે વ્રત, તપ, જપ, યમ, નિયમમાં જેટલું લખેલું છે એ બધું એ ખાતામાં આવ્યું. પણ સૌ સાધન બંધન થયા. સાહેબ, બાંધ્યું અમને. રહ્યો ના કોઈ ઉપાય. છૂટવા માટે કોઈ ઉપાય ન રહ્યો તો શેનાથી છૂટીએ? ત્યારે આગળની લાઈનમાં લખ્યું, સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. સત સાધન, સાચું સાધન, સમ્યક સાધન, અને તે સાધન બારમાં નથી, આપણી પાસે જ છે. આપણી પાસે. પણ આપણે અનાદિથી એવા મોહવશ છીએ, મિથ્યાત્વરૂપી મદિરા પી લીધી છે. પરમ કૃપાળુદેવ કે દ્રષ્ટાંત આપે છે કે જેનું નામ હતો આસાર્યો. કચ્છી નામ છે આસાર્યો. ખબર નહીં, સાહેબ કચ્છ સાથે જોડાયેલા હતા એટલે આસાર્યા નામ પસંદ કર્યું એમણે. કે આસાર્યાને મેળામાં જવું હતું. એના દોસ્તોએ કીધું અમે મેળામાં જવાના છીએ. તો આસાર્યાને મન તો થયું કે મારે મેળામાં જવું છે, પણ પોતાની માને કીધું, બા હું ખોવાઈ જાઉં તો? મેળામાં તો જવું છે, પણ મેળામાં ભીડ બહુ હોય, અને હું ખોવાઈ જાઉં તો? તો એની માં કહે છે, જા બેટા, જો હું તને દોરો બાંધી આપું છું ગળામાં, એ પકડી રાખજે તો તું ખોવાઈશ નહીં ક્યાંય પણ. તો કે હા માં, તો હું જવા તૈયાર છું. એટલે માતાજીએ બાળકના ગળામાં એક ધાગો બાંધી આપ્યો, દોરો બાંધી આપ્યો, જરા મજબૂત હશે, અને કીધું જા હવે નહીં ખોવાઈશ. ઉપડ્યો આસાર્યો પોતાના દોસ્તો સાથે, મેળામાં ગયો. મેળાની ભીડ, એમાં ધક્કા મૂકી, પકડ્યો તો હતો, પણ ખબર નહીં ક્યારે એના હાથમાંથી દોરો છૂટી ગયો, ગળામાંથી નીકળી ગયો. અને ગભરાયો, હવે હું ખોવાઈ ગયો, હવે હું ખોવાઈ ગયો, હવે હું ખોવાઈ ગયો. એટલે રોવા લાગ્યો, જોર જોરથી રોવા લાગ્યો, હું ખોવાઈ ગયો. ઓલા દોસ્તો કે અરે તું યાર અમારી સાથે ચાલી રહ્યો છે. તો કે ના, હું ખોવાઈ ગયો, હું ખોવાઈ ગયો. રોતો રોતો ઘરે આવ્યો મેળામાંથી, અને બાને કે છે, બા હું ખોવાઈ ગયો, બા હું ખોવાઈ ગયો. બા કે છે, બેટા તું ખોવાયો નથી, જો ઘરે આવી ગયો. તો કે ના, હું ખોવાઈ ગયો, જો મારા ગળામાં નથી, હું ખોવાઈ ગયો. રોવાનું બંધ જ ન કરે. એટલે ફરી એની માતાએ એ જ ધાગો લીધો પાછો બીજો, અને એ દોરો એના ગળામાં બાંધ્યો. લે આ પકડ હવે. તો કે બા હું જડી ગયો, હવે હું જડી ગયો. દોરો ખોવાયો તો હું ખોવાઈ ગયો, દોરો મળ્યો, બંધાયો ગળામાં, તો કે હું જડી ગયો. બસ આ જ વાત, એ તો દ્રષ્ટાંત હતું, પરમ કૃપાળુ દેવે લખ્યું છે. પણ એનો ઉપનય આપણી સાથે જોડાય છે કે આ જીવ જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં શરીર રૂપી દોરો ભેગો ને ભેગો, ભેગો ને ભેગો. અને એ શરીર જ્યારે છૂટે છે ત્યારે એને એમ લાગે છે કે હું મરી ગયો, હું મરું છું, એ મને બચાવો, હે ભગવાન મને બચાવો. અરે પણ તું ક્યાં મરવાનો છે? જ્ઞાની કહે છે કે દોરો છૂટે એથી કાંઈ આસાર્યો ખોવાઈ ન જાય. આસાર્યાનું શરીર જુદું હતું અને દોરો જુદો હતો, પણ કપડાં ઉતારતા આપણને જરા પણ વિકલ્પ નથી આવતો કે કપડાં છૂટી જશે તો. પણ શરીર પણ કપડાં રૂપે જ રહેલું છે, પણ છતાં જીવને એ શરીર છૂટતા જો તત્વજ્ઞાન નથી,
જો તત્વજ્ઞાનની ગહેરાઈનું ચિંતન નથી તો છેલ્લે ગભરાટ થાય છે, છેલ્લે અંદરમાં મરી જવાનો ડર લાગે છે. આ અભ્યાસ આપણે કરવું છે કે હું કદી મરું એમ છું જ નહીં. કારણ કે સોનું શુદ્ધ હોય છે ત્યારે ચળકાટ સાથે શોભી રહ્યું હોય છે. એમાં તો દ્રષ્ટાંત હતું. એમ કીધું આચાર્ય ઉપાધ્યાય ભગવંતે, એમ કર્મવશ ભવતી જીવ અનેક રૂપદા. કેટલા રૂપ ધારણ કર્યા. 84 લાખ જીવા યોનિમાં માત્ર 84 લાખ તો યોનિઓ ઉત્પન્ન થવાની જગ્યાઓ બતાવી, પણ એક એક યોનિમાં અનેક વિધ જીવો છે. આ બધા રૂપો જીવે ધારણ કર્યા. એમાં એને સત સાધન કદી સાંપડ્યું નહીં. એટલે તો યશો વિજયજી મહારાજ સાહેબ સિમંદર સ્વામીના સ્તવનની અંદરમાં 11 ઢાળ છે. એ સ્તવનની ગુજરાતીમાં છે. એ ગુજરાતી કૃતિ સંસ્કૃતમાં ઘણું લખ્યું છે, પ્રાકૃતમાં લખ્યું છે. આ ગુજરાતી કૃતિમાં એમણે લખ્યું, આતમ અજ્ઞાને કરી ભવ દુઃખ લઈએ, આતમ જ્ઞાને તે ટળે એમ મન સદઈએ, આત્મ તત્વ વિચારીએ. આત્મ તત્વનો વિચાર કરીએ. પરમ કૃપાળુ દેવ પણ એ જ વાત લખે છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બધા વિશેષણ આપણા છે. આત્માના વિશેષણ છે તો આપણે આત્મા છીએ, આપણે જીવ છીએ. તો આ જીવના બધા વિશેષણ એટલે મારા વિશેષણ, બહારના શરીરના વિશેષણ નથી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ. મને બહારની જ્યોતિની કોઈ આવશ્યકતા નથી. અત્યારે અહીં બેઠા બેઠા પણ આપણે શિખરજીના પહાડને 1 સેકન્ડની અંદરમાં આખું નિરીક્ષણ કરી શકીએ છીએ. અહીં બેઠા બેઠા તમે તમારા ઘરનું નિરીક્ષણ, મુંબઈના ઘરનું આ અડધી સેકન્ડમાં તમે જોઈ શકો છો. આ જોનાર તત્વ કોણ છે? તો કે બસ એ જ તો તું છો, એ જ તું છો. એકેન્દ્રીમાં પણ એ હતો, બેઇન્દ્રીમાં પણ એ જ છે. અને અત્યારે મનુષ્ય પર્યાયમાં પણ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા નિરંતર જોડે છે. પણ અનાદિથી દ્રષ્ટિ પર તરફ હોવાના કારણે આસારિયાની જેમ પર વસ્તુ છૂટે છે. આપણે ગભરાઈ જઈએ છીએ કે અરે મારું લૂંટાઈ ગયું, મારું ચોરાઈ ગયું, મારું છૂટી ગયું, બચાવો બચાવો બચાવો. મારા ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા કે એક પાગલ મનુષ્ય બગીચામાં એણે પોતાનો બસેરો કરી લીધો તો ત્યાં જ ખાય ને ત્યાં જ જાય, અને ત્યાં જ સૂવે ને ત્યાં જ ફરે. ત્યાં જ એનું ઘર હતું, બીજા તો કોઈ ઘર હતા નહીં. પાગલ હતો, કોઈ ન સગા ન વાલા ન કુટુંબી, કોણ સંગરે. તો એક દિવસ રાજા સાહેબની સવારી નીકળી તો રાજા સાહેબના આગળથી બધું આવે ને તામજામ વ્યવસ્થા કરનારા. તો વિશાળ બગીચો હતો. તો કે અહીંયા આપણે થોડી વાર માટે વિશ્રામ લઈએ, સ્નાન કરીએ, ભોજન બનાવીએ, કરીએ અને પછી બધા રવાનગી. સાંજ પડે 4 વાગે આપણે અહીંથી રવાનગી કરી લેશું, પાછી આગળ પ્રયાણ કરશું. હવે તૈયારી કરનારા તૈયારી કરતા હતા. ટેન્ટ બાંધ્યા, શિબિર બનાવી રાજા સાહેબને બેસવા માટે. સમય થયો એટલે હાથી આવ્યા, આગળ આગળ ઘોડા આવ્યા, પછી રથ આવ્યા, પછી રાજા સાહેબની સવારી આવી. હવે આ પાગલ બેઠો બેઠો ખુશ થાય છે, તાળીઓ પાડે છે. અરે મારા ઘોડા, અરે મારા હાથી, અરે મારા રથ, અરે મારી આટલી મોટી ફોજ આવી, અરે આટલું બધું મારું સરંજામ આવ્યું છે. ખુશ થઈને કૂદે છે, તાળી પાડે છે, બગીચામાં ચક્કર મારે છે. આટલું મોટું, આટલું બધું મારું આવ્યું છે. કોણ લક્ષ દેશે ભાઈ? એ શું કરે છે? આવ્યા, ઉતર્યા, સ્નાન વિધિ કરી, ભોજન કર્યું, બપોરના થોડી વાર વિશ્રામ લીધો અને ત્યાં તો પ્રયાણના ડંકા વાગ્યા. ચલો, સમય થઈ ગયું છે આગળ વધવા માટે. અને જ્યાં પ્રયાણનો ઘંટ વાગ્યો એટલે ધીરે ધીરે બધા તૈયાર થયેલા હતા. એ એક એક હાથી, એક એક ઘોડા આગળથી આગળ વધવા લાગ્યા. આ પાગલ બેઠો બેઠો રોવા બેઠો. અરે હું લૂંટાઈ ગયો, હું લૂંટાઈ ગયો, મારું બધું ચાલ્યું જાય છે, બચાવો, કોક બચાવો, બધું મારું જાય છે. ઘોડા ગયા, હાથી ગયા, રથ ગયા, આખું બગીચો ખાલી થઈ ગયો. એના હતા તેના માટે રોકાય ભાઈ.
હતા કેદી એની સાથે. આ તો પંખી મેળો છે જેમ ટ્રેનની અંદરમાં. તો કે તમે કેટલા જણા આવ્યા ટ્રેનમાં? તો કે હું એકલો જ આવ્યો. તો અચ્છા, તમારા એકલા માટે ટ્રેન ચાલી? હા, એકલા માટે ટ્રેન ચાલી? તો કે ના ના, એમ તો બધા ડબ્બા ભરેલા હતા, પણ મારું કહેવાય એમાં કોઈ નહોતું એટલે હું એકલો આવ્યો. પૂછે ને ઘણા કે એકલા આવ્યા? તો કે હા, એકલો જ આવ્યો, સગરો નથી આવ્યો. એનો મતલબ ટ્રેનમાં તો ઘણા હતા, પણ મારા કહેવાય એવા એક પણ નહોતા. તો આપણે એની સાથે પ્રીત નથી બાંધતા, એને પકડીને કહેતા નથી ચાલ મારા ઘરે. ખબર છે આપણને જુદા છે ભાઈ, આપણે એને આવકાર પણ નથી આપતા કે આવો મારા ઘરે. દોસ્તી થઈ જાય, જરાક પહેચાન થઈ જાય, જરીક વાત વધે કહેતો કંઈ આવજો ક્યારેક, મારો આ કાર્ડ છે, હું અહીંયા રહું છું મુંબઈમાં. પણ જ્યારે કાંઈ સંબંધ જ નથી તો આપણે કોઈને કાંઈ નથી કહેતા, એમ જ કહીએ છીએ હું એકલો આવ્યો. હતા ઘણા, પણ મારા કહેવાય એવા કોઈ નહોતા. એમાં પાગલ, જેને બિચારાને પાગલ પણ હતું, કોઈ એનું હતું નહીં, છતાં આવ્યા ત્યારે રાજી રાજી, ગયા ત્યારે નારાજગી, રોવા લાગ્યો, હા માથું કોટવા લાગ્યો, અરે બધું મારું લૂંટાઈ ગયું, કોક તો બચાવો, બધું મારું લૂંટાઈ ગયું. એમાં પાગલ જીવ, જેને જ્ઞાનીઓએ બૈરાત્માની ઉપમા આપી છે. આનંદગંજી સાહેબ 24 લખીને સ્તવનોની, એમાં સુમતીનાથ ભગવાનના સ્તવનમાં લખ્યું, આત્મ બુદ્ધેહો કાયાદિક ગ્રયો, બહિરાતમ અઘરૂપ સુજ્ઞાની, કાયાદિક નો સાખી ધર રહ્યો, અંતર આત્મ રૂપ સુજ્ઞાની. આત્માની 3 અવસ્થા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. તો આ જીવ અનાદિકાલથી શું કરી રહ્યો છે? તો કે આત્મ બુદ્ધે કાયાદિક ગ્રયો. એ જીવ કેવો છે? તો કે બૈરાત્મા છે અને અગરૂપ છે. અગરૂપ એટલે પાપરૂપ છે. પાપરૂપ, જ્યાં સુધી ભીતરના પ્રભુને જીવ મળ્યો નથી, એનો અનુભવ કર્યો નથી, એટલે તો પરમ કૃપાળુ દેવે વાક્ય લખ્યું, આખું જગત મિથ્યાત્વની સેવા કરી રહ્યું છે. આખું જગત એટલે મિથ્યાત્વની સેવા કરે છે માટે બૈરાત્મા છે. બૈરાત્મા છે માટે પાપરૂપ છે. ભલે ને, હું તો ઘણી વાર ત્યાં ઉપાશ્રયમાં પૂછ્યું કે બોલો હું ધર્મી કે પાપી? તો કે સાહેબ તમે તો ધર્મી જો ને, અમને કોણ પાપી કહેવાની હિંમત કરી શકે? તો જુઓ, આનંદગન સાહેબ કહે છે કે જ્યાં સુધી પોતાના આત્માનો અનુભવ નથી કર્યો, જ્યાં સુધી પોતાના જ્ઞાન દર્શન ચારિત્રને ચાખ્યું નથી, પોતાના સ્વરૂપની જ્યાં સુધી અનુભૂતિ નથી થઈ, ત્યાં સુધી જીવને બૈરાત્મા કીધો છે. અને બૈરાત્માને કયું વિશેષણ આપ્યું હું નથી કહેતી, આ તો જ્ઞાનીની વાત છે ભાઈ. અમે તો માત્ર એમના ટપાલી છીએ, કુરિયર છીએ, કુરિયર પહોંચાડનારા છીએ. જો એમણે લખ્યું કે આત્મ બુદ્ધે, શરીરને જ આત્મા માની લીધો, શરીર તે જ હું, અને શરીરનું જે સ્વરૂપ તે મારું સ્વરૂપ. શરીર ટૂંકું તો હું ટૂંકો, શરીર લાંબુ તો હું લાંબો, શરીર બીમાર તો હું રોગી, શરીર નિરોગી તો હું નિરોગી. એટલે શરીરની અવસ્થામાં હું મારું નિરોગીપણું, રોગીપણું, ઊંચાપણું, નીચાપણું, બધું શરીરની અવસ્થાને હું મારી અવસ્થા માનું છું. અને એ દશા જ્યાં સુધી છે ત્યાં સુધી સાહેબ લખે છે, બધા જ જ્ઞાની, શબ્દો જુદા જુદા હોય, પદ જુદા જુદા હોય, પણ સૂર તો એક જ નીકળે કે આત્મ બુદ્ધેહો કાયાદિક ગ્રયો. કાયા આદિકમાં બધું આવી ગયું, જેમાં આત્મબુદ્ધિ રાખી એ બૈરાત્મા છે. બૈરાત્મ અગરૂપ સુજ્ઞાની. બૈરાત્મા પાપરૂપ છે. કેમ? હજુ એણે ધર્મ પ્રગટ જ નથી કર્યો, હજુ એ ધર્મી બની જ નથી શક્યો, પુણ્ય પાપમાં રમી રહ્યો છે. તો પુણ્યને તો જ્ઞાની, અરે પાપને તો પાપ કીધું છે, પણ સમય સારજીની અંદરમાં પુણ્યને પણ પાપ કીધો છે. કેમ? તો કે જે સંસારમાં દાખલ કરે, સંસારમાં જીવને રખડાવે, એ પાપનો તો બીજું શું હોય? એટલે 4 ગતિની અંદરમાં પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિજીમાં સ્પષ્ટ લખી દીધી એ વાતને કે શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિત ન ક્યાંય. શુભ કરે, અતિ શુભ કરે તો દેવલોક મળે, મીડિયમ શુભ કરે તો મનુષ્યની ગતિ મળે,
અતિ ઉગ્ર પાપ કરે તો નારકીની દુનિયા મળે, અને મીડિયમ પાપ કરે તો તિર્યંચની દુનિયા. એટલે શુભ કરે ફળ ભોગવે દેવાદી ગતિમાં, અશુભ કરે નરકાદી ફળ. કર્મ રહિત ન ક્યાંય, તો સાહેબ પછી કર્મ રહિત ક્યારે થઈએ અમે? શુભ કરીએ તો પણ સંસાર, અશુભ કરીએ તો પણ સંસાર. તો કે હા, જ્યાં સુધી તારું મન જીવતું છે અને મનથી તે જ્ઞાનને જુદું નથી પાડ્યું, ત્યાં સુધી તને પુણ્ય બંધ પાપ બંધ, પુણ્ય બંધ પાપ બંધ ચાલુ જ રહેશે. આ અવસર આવ્યો છે, છૂટું કર, છૂટું કર, તારા જ્ઞાનને પકડ. ભીતરમાં પ્રવાહિત જ્ઞાન, પ્રતિ સમય જ્ઞાન પ્રવાહિત છે, પણ અત્યારે જ્ઞાન મેલું છે. પણ છતાં મેલા જ્ઞાનમાં પણ વસ્તુ તો જણાઈ રહી છે, પર પદાર્થ પણ જણાઈ રહ્યા છે. હમણાં જ કીધું ને, શિખરજીનો પહાડ પણ જ્ઞાન જ જાણે છે. ઘર મકાન તમારું મુંબઈનું એ પણ જ્ઞાન જ જાણે છે. તો અત્યારે અજ્ઞાન દશામાં પણ હું મારા સ્વરૂપનું ચિંતન કરી શકું છું. કાહન ગુરુદેવનું અધ્યાત્મ સંદેશ બહુ સુંદર છે. મને મારા ગુરુદેવે વંચાવ્યું હતું અમદાવાદમાં. સૌથી પહેલાં વંચાવ્યું હતું મૂળમાં ભૂલ, કે આ જીવ નિમિત્તને જ વિશેષ મહત્વ આપે છે, ઉપાદાનને ચૂકી ગયો છે. એટલે ઉપાદાનનું મહત્વ સમજાવવા અને નિમિત્તને ગૌણ કરવા સૌથી પહેલાં મૂળમાં ભૂલ પુસ્તિકા વંચાવી. ત્યાર પછી મોક્ષ ક્રિયા, કઈ ક્રિયા જ્ઞપ્તિ ક્રિયા છે અને કઈ ક્રિયા કરોતી ક્રિયા છે. અત્યારે આપ જ્ઞપ્તિ ક્રિયાથી દૂર છો એમ કીધું. કરોતી ક્રિયામાં જીવ પછી શુભ કરે કે અશુભ કરે. જ્ઞપ્તિ ક્રિયા એટલે જાનનહાર, જાનનહાર. પરમ કૃપાળુ દેવે 14ની ભક્તિમાં જે પત્ર આપણે વાંચીએ છીએ કે હું શરીર નથી પણ એક શુદ્ધ જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. હું શરીર નથી, હું જ્ઞાયક. જ્ઞાયક એટલે જાણનાર. તો આત્માનું કામ છે માત્ર જાણવું. જ્ઞપ્તિ ક્રિયા એટલે જાનન ક્રિયા. જાનન ક્રિયા એટલે જે થાય, સારું થાય કે ખોટું થાય, જે થાય એનો જાણનાર માત્ર. પણ એવો રહી નથી શકતો. કેમ? તો કે કરોતી ક્રિયામાં પડ્યો છે અનંતકાળથી. એટલે મોક્ષની ક્રિયા વંચાવી. અને ત્યાર પછી આત્મસિદ્ધિજીના પ્રવચન વંચાવ્યા, કહાન ગુરુદેવનો જે બોધ છે એ. અને ત્યાર પછી આ અધ્યાત્મ સંદેશ, જેનું નામ છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી. એમાં એક ચેપ્ટર આવ્યું. એમાં એમ આવ્યું કે એક અનુભવી આત્મા છે, જે પહેલા અનુભવ થઈ ગયો છે, અને એક હજુ બિન અનુભવી આત્મા છે. બંને બેઠા છે પોતાના ભગવાનને મળવા માટે. એક અનુભવી આત્મા બેઠા છે અને એક અજ્ઞાની આત્મા હજુ બેઠો છે. ફર્સ્ટ વાર એને પોતાના આત્માને મળવા માટેનો પુરુષાર્થ કરવો છે. તો એ બંને જીવ શરૂઆત ક્યાંથી કરે? સાહેબ બહુ સુંદર લખ્યું છે. શરૂઆત ક્યાંથી કરે? ગુરુદેવે બહુ સુંદર વાત લખી. તો કે બંને જણા એ જ ચિંતનમાં ચાલે છે. એક અનુભવી પણ અને એક અનુભવ કરવા માટેની જેની ઈચ્છા છે એવો આત્મા પણ. શુદ્ધોહમ, બુદ્ધોહમ, નિરંજનોહમ, ચૈતન્ય સ્વરૂપી હમ. આવા બધા બોધને વારંવાર વારંવાર ભીતરમાં ચિંતવનમાં લાવે છે. જેમ પરમ કૃપાળુ દેવે કીધું ને, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર, વિચાર કર તો પામ. તો આમાં એમણે એ જ લખ્યું કે બંને આત્માઓ પહેલા વિચાર ઉપર જાય છે. વિચારની શ્રેણી ચાલે છે. હું શુદ્ધ છું, હું શરીરથી રહિત છું, હું અજર અમર છું, હું નિરંજન નિરાકાર છું. મને અંશ માત્ર પણ કોઈ કર્મનો ડાગ નથી. ન નો કર્મ, ન ભાવ કર્મ, ન દ્રવ્ય કર્મ, કોઈ મારી સાથે નથી. હું એક ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છું. આ બંનેનું સેમ ચિંતન ચાલે છે. અને એ ચિંતન ચાલતા ચાલતા છેલ્લે મન પણ થાકી જાય છે. મન પણ વિશ્રામ લઈ લે છે. અને મન વિશ્રામ લેતા જ્ઞાન ઉભરે છે. અને એ જ્ઞાન ઉભરતા જેને અનુભવ છે એ તો તુરંત પોતાના ઘર તરફ ડળી જાય છે. અને જે અનુભવ કરવા માટે પ્રયત્નશીલ છે એનો પણ જો કાળ પાક્યો,
પુરુષાર્થ ચાલુ છે તો એનો પણ એક સમયનો ઉપયોગ ઉદયથી છૂટો પડીને ઉપયોગ સાથે જોડાઈને પોતાના પ્રભુને મળી લે છે. પોતાના પ્રભુને મળવા માટેની આ વિધિ બતાવી છે. બહુ સુંદર છે એ ચેપ્ટર. ફરી ફરીને વાંચવાનું મન થાય કે વાત તો આમ જ છે ભાઈ. કારણ કે આવો યોગ પ્રાપ્ત થયો છે. સત સાધન સમજ્યો નહીં તો સ્વામી પરમ કૃપાળુ દેવ કહે છે કે સત સાધન પ્રભુ તારી પાસે છે. તું ક્યાં સત સાધનથી રહિત છો, પણ તું પર પદાર્થમાં મારાપણું કરે છે. બસ એ જ તને મોટામાં મોટી ભૂલ છે. તો એ ભૂલ ટાળ અને હું જ્ઞાન સ્વરૂપી છું. હું જાનનહાર છું. જાનન 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 બસ ખાઉં છું એ પણ હું જાણું છું. વડવાના પ્રાણ છે ને, પુસ્તક છે અહીંયા આપણા લાઇબ્રેરીમાં, વડવાનો પ્રાણ. એવા એ પોપટભાઈના સુવાક્યો છે બધા એમના જીવનના. એમાં એમણે એક વાક્ય લખ્યું સુંદર મજાનું. આત્માનું યાદ કરવું છે, ભોજન કરતી વખતે પણ યાદ કરો કે આ ભોજન થઈ રહ્યું છે. ભોજન થઈ રહ્યું છે. હું માત્ર જાનનહાર છું. હું જમી નથી શકતો, કારણ કે મારું ભોજન તો જ્ઞાન દર્શન ચારિત્ર છે. મારું ભોજન આ કવલાહાર ન હોય, આ પૂતગલના જે વસ્તુ છે એ મારું આહાર ન હોય. પણ કરવું પડે છે. પેટ્રોલ ગાડીમાંય નાખવું પડે છે તો પેટ્રોલ માંગે છે. ગાડી જડ છે તો પણ એમાં જડ પૂતગલ જડ વસ્તુનો ભોગ લે છે. તે સમયે ભેદ જ્ઞાનમાં તું જો ભોજન થઈ રહ્યું છે, મારા જ્ઞાનમાં જણાઈ રહ્યું છે. જલ પીવાઈ રહ્યું છે, પાણી જે જાય છે, હું જાનનહાર છું. સૂવા માટે પથારીમાં ગયો, તે સમયે શરીર લંબાઈ ગયું છે, હજુ ઊંઘ નથી આવી. ત્યાં સુધી જો આ શરીર સૂતું છે, હું જાનનહાર જાગી રહ્યો છું. હું જાગી રહ્યો છું, કારણ કે જ્ઞાન કદી સૂતું જ નથી. જ્ઞાન જાગતું ને જાગતું છે. ઊંઘમાં પણ જ્ઞાન જાગે છે. માટે તો સવારે કહીએ છીએ કે આજે એવી ફર્સ્ટ ક્લાસ નિંદર આવી ગઈ, બધો થાક ઉતરી ગયો કે ભાઈ સાહેબ તમે તો સૂઈ ગયા હતા. તમને પાછી કેમ ખબર પડી? ઘરવાળા કે ઘરના સ્વજન કે આજે તમે સરસ નીંદ આવી ગયો, જરાય તમે આશા પાસા બદલ્યા નહીં. એ લોકો કહી શકે, પણ તમે સ્વયં નીંદ લીધી, ઊંઘી ગયા ને તમે સ્વયં ઉઠીને કહો છો ઘરવાળાને અરે આજે એવી ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી ગઈ, બધો થાક ઉતરી ગયો. કોને ખબર પડી? આ જાગતું જ્ઞાન. મન સૂઈ ગયું, વચન ટોપ, કાયા સૂઈ ગઈ, પણ જ્ઞાન જાગતું હતું. એ જાગૃત જ્ઞાન સવારે તમને ખબર આપે છે કે આજે તારી નિંદ સરસ થઈ, બધો થાક ઉતરી ગયો. સપનું આવ્યું તો પણ ખબર પડે છે કે આજે મને આવું સપનું આવ્યું, પણ તું તો સૂઈ ગયો તો. મન અર્ધ જાગ્રત દશામાં જાગતું હતું, માટે સપનું દેખાણું, પણ સપનને જોનાર તો જુદો હતો ભાઈ. આવા જ્ઞાનને પકડાવે છે આપણા સદગુરુ ભગવાન. અનંત કાળના સાધન તને સંસારમાં રાખનાર થયા છે. પુણ્યના સાધન પણ સંસારમાં, પાપના સાધન પણ સંસારમાં. એકે તને તડકામાં જન્મ અપાવ્યું, એકે તને છાયડામાં જન્મ અપાવ્યું, પણ છતાં છે તો બંને ગતિ છે. બંને ગતિ છે તો તારે ગતિ રહિત થવું છે. તો ગતિ રહિત થવા માટે સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? કેવી રીતે બંધન છૂટશે? તો સત સાધનને સમજી લે. ભીતરમાં આપણે ગર્ભમાં હતા ને માતાના, એક દિવસનું બાળક પણ જ્ઞાન સહિત છે. પહેલા મેં દ્રષ્ટાંત આપ્યું તું, આજે ફરી આની સાથે લિંક જોડાય છે. નાના ગામડાની અંદરમાં પુત્રવધુનો ડિલિવરીનો પ્રસંગ હતો. બાળક પેટમાં હતો, એનું નાનું નાનું પગ બહાર આવી ગયું યોની માર્ગથી. ઘરમાં ચિંતા, બધા ચિંતિત થઈ ગયા. હવે કેવી રીતે આ ગાડા વાટમાં ઉબડખાબડ રસ્તામાં કંઈક થઈ જાય તો? એટલે આખું ઘર ચિંતામાં. અને નાનું ગામડું હોય તો ગલીમાં ખબર પડી, ગલીમાં ખબર પડી તો બધી ગલીઓમાં ખબર પડી. આખા ગામમાં હોહાકાર થઈ ગયો કે ઓહો, આમની પુત્રવધુને આવી દશા થઈ ગઈ છે. એક માજી 90 વર્ષના લાકડીના ટેકે ટેકે આવ્યા. એને સમાચાર મળ્યા તો ક્યાં છે વહુ બેટા? તો કે બા અંદર છે, સૂતા છે. તો કે મને બતાવો ક્યાં છે. કે તમે શું કરશો જોઈને? તો કે તમે મને લઈ તો જાઓ.
તો કે જો કાંઈ કરતા નહીં, અમારી પુત્ર વધુને કાંઈ ન થવું જોઈએ અને અમારા આવનારા વંશજને કાંઈ ન, તો કે તમે મને લઈ તો જાઓ, તમારા બધાની ચિંતા દૂર થઈ જશે. આવ્યા માજી, પોઝિશન જોઈ એક કે માચીસ લઈ આવો. માચીસ મંગાવ્યું. માચીસમાંથી દિવાસળી બહાર કાઢી અને સળગાવી અને જે બાળકનું નાનું નાનું પગ બહાર હતું એને ટચ કર્યો અને જેવું ટચ થયો અગ્નિની ઝાડ લાગી એવા એ બાળકે અંદરથી ઝટકો માર્યો અને જે બાર પગ હતો એ ભીતરમાં કોને ખબર પડી ભાઈ? 1 દિવસનું હજુ બાળક નથી, ગર્ભમાં ભલે 9 મહિનાથી હતું પણ હજુ દુનિયાની શ્વાસ નથી લીધું, દુનિયાને હજુ જોઈ નથી, પણ એનું જ્ઞાન જીવંત હતું. તો એ જીવંત જ્ઞાને ખબર પડી ગઈ મારા પગને કોક બાળે છે, મને જલન થાય છે. તો એ બેહોશીમાં પડેલો બાળક પણ જાગતો હતો. ભીતરથી એણે તરત જ પગને ખેંચી લીધું એટલે પગ ગયું અંદર. અરે આખા ઘરમાં પ્રસન્નતા થઈ ગઈ. કરો મજા કે હવે સમય થશે ત્યારે આવશે, પણ હવે તમારે કોઈ ડૉક્ટર પાસે કે કોઈ હોસ્પિટલમાં જવાની જરૂર નથી. કેમ? તો કે થઈ ગયું કામ. એટલે આ તો દ્રષ્ટાંત હતું, પણ કહેવાનું તાત્પર્ય કે જ્ઞાન કેટલું જાગૃત છે કે હજુ 1 દિવસનું પણ બાળક નથી થયું છતાં અંતરમાં જ્ઞાન નિરંતર જાગી રહ્યું છે. એટલે જ્ઞાની કે છે ભાઈ તે શરીરને આત્મા માની લીધો, આજ તારી મોટામાં મોટી ભૂલ. આને નામ છે બૈરાત્મા. કાયા આત્મ બુદ્ધેયો કાયા દિક ગ્રહ્યો બહિરાત્મ અગરૂપ. પાપી બહિરાત્મા છો તું, જગત અનંત કાલથી તું જગતમાં રખડી રહ્યો છે. તો હવે શું કરું સાહેબ? તો કે સાચા સંતના શરણમાં જા. પરમ કૃપાળુ દેવનું 200 વચનાવલીમાં લખ્યું. પરમ કૃપાળુ દેવે કે આ અજ્ઞાન રૂપ જે અંધકાર છે એ જ્ઞાન મળવાથી મુક્ત થવાય. તો કે જ્ઞાન ક્યાં મેળવવા જાઉં? તો કે જ્ઞાન જ્ઞાની પાસેથી મળે. એક કોલમ છે, બહુ સુંદર કોલમ છે, ફરી ફરીને વાંચવા વિચારવા જેવી છે. સંત પ્રત્યે અર્પણ ભાવ કરાવે એવી છે, સમર્પણ ભાવ કરાવે એવી છે કે જેની પાસે જ્ઞાન છે એ જ્ઞાનીના ચરણ પકડી લે. પંડિતના ચરણ પકડે કામ નહીં થાય, અભ્યાસ થશે. અંતરનો નિવેડો જે જ્ઞાન તારી પાસે છે ઓલામાં તો ક્ષેપસમ વધશે, બીજાને સમજાવી શકાશે. ઠીક છે, એની પણ જ્ઞાની ના નથી પાડતા, પણ શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, આત્મજ્ઞાનથી ભવનો નિવેડો છે. 4 ગતિનો નિવેડો આત્મજ્ઞાનથી છે. અને આત્મજ્ઞાન બહારથી નહીં મળે, ગુરુ પણ જ્ઞાન નહીં આપે, પણ એક વખત તને બોધ આપશે. અને સાચો બોધ મળતા તારું મિથ્યાત્વનું જે પડલ છે ને, અજ્ઞાનનું જે પડલ છે ને, એ જ્ઞાનીના શરણ ચરણમાં તારો સ્વચ્છંદ મટશે. અનાદિકાળથી કર્યું તો ઘણું છે, પણ સ્વચ્છંદે કર્યું. દીક્ષા પણ તમે પણ લીધી હતી, એવું નહીં કે અમે જ લીધી છે, તમે પણ લીધી હતી ઘણાય વખત. એટલે તો આવે છે ઘડીએ ઘડી સ્વાધ્યાયમાં કે મુનિવ્રત ધાર અનંત બાર નવગ્રહી વેક ઉપજાયો. તો એ બધી દ્રવ્યલિંગ હતા, તો એ બધા સ્વચ્છંદ ના હતા, કારણ કે જ્ઞાની ગુરુ નહોતા મળ્યા. અને યા તો જીવ સ્વયં જ્ઞાની નહોતો થયો, માટે મળેલા સંયમ પણ સંસારમાં જ રજડાવનારા થયા, સંસારમાં જ રાખનારા થયા. માટે જ્ઞાની ગુરુની આવશ્યકતા પરમ કૃપાળુ દેવે આ 14 કોલમની અંદરમાં બતાવી કે જ્ઞાનીઓના હૃદયમાં રહેલો મર્મ, આ મર્મ અહીંયા અમે ખુલ્લો કર્યો છે. 7મા નંબરનો જે પોઈન્ટ છે ને, એ પોઈન્ટની નીચે ફૂટનોટ છે, અને ફૂટનોટમાં પ્રભુએ લખ્યું છે જ્ઞાનીને વંદન નથી જોઈતા, નમન નથી જોઈતા, પણ તારો અનાદિનો જે સ્વચ્છંદ, એ સ્વચ્છંદને તોડવા માટે જ્ઞાનીનું ચરણું શરણું સ્વીકાર્યા વિના છૂટકો નથી. અને એ જો ન કર્યું તો આ અમે જ્ઞાનીઓના ઘરનો જે મર્મ રહ્યો છે એ મર્મને અમે પાને ચડાવ્યો છે. શાસ્ત્રમાં તો સિદ્ધાંતની વાતો હોય, જે વસ્તુ ચાલતી હોય એના વિષયની વાત હોય, પણ આ તો જે મુખ્ય સ્ત્રોત જે અનંતકાળથી રહી ગયો છે, બસ એ જ તો. મહાવીર સ્વામીના આત્માને જંગલમાં સિંહની પર્યાયમાં સદગુરુ આવ્યા પ્રભુ, અને એણે અર્પણતા કરી એમના ચરણોમાં,
પોતાનો પૂર્વભાવ દેખાયો અને ઢળી પડ્યો મુનિના ચરણોમાં સિંહનો આત્મા, મને બચાવો, મને બચાવો, મને બચાવો. અને ઘોર મિથ્યાત્વી ગૌતમ સ્વામી પણ બૈરાત્મ દશામાં પડ્યા હતા. કેટલા હિંસક યજ્ઞ કરતા હતા, કેટલા જાનવરોની બલિ આપનારા હતા. એવા ઘોર મિથ્યાત્વમાં પડેલા ગૌતમ બૈરાત્મ દશામાં હતા. મહાવીર પાસે આવ્યા અને મહાવીરને જોતા સ્તબ્ધ થઈ ગયા, ઢળી પડ્યા. સમર્પણ ભાવ, અંતરમાં ભક્તિનો સ્રોત ઉમળ્યો. બસ જ્ઞાની પાસેથી જ્ઞાન મળે, અજ્ઞાની પાસેથી જ્ઞાન મળે નહીં. એટલે જ્ઞાનીના ચરણોની પરમ કૃપાળુ દેવે પત્રે પત્રે મહિમા કર્યો છે, પત્રે પત્રે. અને એ વાત સિદ્ધાંતના શાસ્ત્રમાં ન મળે. આ વાત પરમ કૃપાળુ દેવના પરમ કૃપાથી કોક મુમુક્ષુને લખેલા પત્રો, અને એ પત્રોમાં આ વાત મળે છે કે જ્ઞાન તારું છે ભાઈ. જ્ઞાની તને જ્ઞાન નહીં આપશે, પણ તારા જ્ઞાનને જગાડી દેશે. જે જ્ઞાન બુઠ્ઠું થઈ ગયું છે, અનંતકાળથી સંસારમાં વપરાઈને, એટલે તું એ જ્ઞાન દ્વારા શરીરથી તું આત્માને શરીર માની રહ્યો છે. પણ અંતરાત્મા બનવા માટે તો કે બીજી લાઈનમાં લખ્યું, કાયાદિક નો હો સાખી ધર રહ્યો, અંતર આત્મ રૂપ સુજ્ઞાની. અંતરાત્મા થતા શું થશે? શરીર નહીં છૂટશે. શરીર તો કેવલ જ્ઞાન થતા પણ નથી છૂટતું. શરીર રહે છે, રાગ નીકળી જાય છે. એમ અહીંયા શરીર રહે છે, પણ શરીરમાં જ્ઞાન સાક્ષી ભાવે રહી જાય છે. એટલે કાયાદિકનો હો સાક્ષી ધર રહ્યો. એ કોણ છે? તો કે અંતર આત્મા રૂપ આત્મા છે. શ્રી કૃષ્ણની ગોપીઓ છે ને, મુનિરાજને વંદના કરવા જવું હતું. સાથે અમે આહારનું પ્રતિલાભ બી કરશું અને અમે પણ ત્યાં આહાર કરશું. એટલે ભોજન લઈને નીકળી હતી. સામે કિનારે જવું તું, વચ્ચે જમનાજી વહેતા હતા. પતિને કહે છે કે અત્યારે શું કરીએ, હવે કોઈ હોડીવાળા પણ છે નહીં કે હોડીમાં બેસીને કિનારે જઈએ. ત્યારે શ્રી કૃષ્ણે કીધું, જમનાને કહો કે અમારો પતિ બ્રહ્મચારી હોય તો હે માં જમના અમને રસ્તો આપી દે. એકબીજાના મોઢા જુએ છે. પણ હવે ઠીક છે, કનૈયાએ કીધું છે તો આપણે કરી જોઈએ. હમણાં પરીક્ષા ગઈ નદીના કિનારે, જમનાજીના કિનારે ઊભા રહીને કહે છે, હે યમુના માતા, અમને સામે કિનારે જવું છે. મુનિરાજને પ્રતિલાભવા, વંદન કરવા, ઉપદેશ સાંભળવા અમને રસ્તો ખપે છે. અમારા પતિ જો બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. ચમત્કાર, અત્યારે ઘણા બધા ચમત્કારી હોય છે ને, એ તો બધા યોગના ચમત્કાર હોય. આ જ્ઞાનનો ચમત્કાર હતો. નીકળી ગયું, બધું રસ્તો થઈ ગયો. જમનાજીના 2 પાટ પડી ગયા. ગઈ, નીકળી ગઈ. મુનિરાજ પાસે ગઈ, બોધ સાંભળ્યો, આહાર દાન લીધું. સમય પૂરો થયો, જવા માટે નીકળતી હતી. હવે જમનાજી તો પાછા વહેતા હતા. જોયું તો જમનાનો જળ તો પાછો પ્રવાહિત છે. હવે જશું કેમ? આવ્યા ત્યારે તો પતિએ કીધું હતું તો એ મંત્ર જપ્યો તો આપણે નીકળી આવ્યા. હવે અવઢવમાં પડી ગઈ. મુનિરાજે પૂછ્યું કે કાંઈ શંકા છે કાંઈ? તો કે ગુરુદેવ, હવે અમને સામે કિનારે જવું છે, જમનાને ઓળંગીને. કેવી રીતે જઈએ હવે? તો કે આવ્યા ત્યારે શું કર્યું તું? તો કે ત્યારે તો પતિએ કીધું તું કે હું બ્રહ્મચારી હોઉં તો હે માં જમના રસ્તો આપી દો. તો આપી દીધો માતાજીએ રસ્તો. તો કે જાઓ હવે કહો, આ મુનિ જો તપસ્વી હોય, ઉપવાસી, તો હે માં જમના રસ્તો આપી દે. અરે આ છે શું ચક્કર? આ ચક્કર શું છે? હજુ હમણાં અમારા હાથે ભોજન કરાવ્યું, આહાર આપ્યું, અમારી નજર સામે એમણે આહાર કર્યો, અને હવે કે છે ઉપવાસી હોય મુનિ તો હે માં જમના રસ્તો આપી દે. ઠીક છે, કરીએ પ્રયોગ. હમણાં પરીક્ષા પૂરી, કસોટી પૂરી થઈ જશે. આવી નદી કિનારે અને હાથ જોડીને કહે છે કે હે માં જમના, આ મુનિરાજ જો ઉપવાસી હોય તો અમને રસ્તો આપી દો.
બે પાટ, પાણી બે બાજુ, વચ્ચેથી સળંગ રસ્તો થઈ ગયો. આવી ઘરે કૃષ્ણને કહે છે કે આ છે શું? હા, તમે અમારી સાથે રહ્યો છો, અમને ખબર છે કે તમારું જીવન શું છે, છતાં તમે કહો છો કે હું બ્રહ્મચારી. અને ઓલા મુનિ, અમે એમને આહાર કરાવ્યો, અમારી નજર સામે એમણે આહાર લીધો, અને એ કે હું ઉપવાસી, આ છે શું? ત્યારે હસતા હસતા શ્રી કૃષ્ણ કહે છે, ગોપીઓને, એમની 8 તો પટરાણી હતી, રૂક્ષ્મણી વગેરે વગેરે, જાંબુવતી, સત્યભામા વગેરે, એને કહે છે, દેવીઓ, અમે બહારની ક્રિયા કરતા તમને દેખાઈએ છીએ, અમે દ્વારકાનું રાજ્ય ચલાવતા તમને દેખાઈએ છીએ, તમારી વચ્ચે રહેતા અમે દેખાઈ રહ્યા છીએ તમને, પણ અમે જે દેખાઈએ છીએ તે અમે નથી, અમે એનાથી જુદા છીએ. એટલે અંતરાત્મા જેમની દશા પ્રગટી ગઈ છે, કાયા દીકનો હો સાખી દર રહ્યો. અમે સાક્ષી છીએ આ થતી સમસ્ત ક્રિયા, દેહની ક્રિયા, રાજ્યની ક્રિયા, ભોજનની ક્રિયા, જલની ક્રિયા, ભોગની ક્રિયા, જેટલી પણ ક્રિયા થાય છે એના અમે માત્ર સાક્ષી. જેવો ઉદય આવ્યો છે એ ઉદયના અમે માત્ર સાક્ષી રહીએ છીએ, બાકી અમે અમારા અંતરાત્મા સાથે જોડાયેલા રહીએ છીએ. એમ મુનિરાજ અંતરાત્મામાં રમતા તમને આહાર કરતા દેખાયા, પણ એમણે આહાર કર્યો નથી. એ તો માત્ર એક ક્રિયા હતી, અને એ ક્રિયા આહારને પુષ્ટિ આપવાની હતી. આહાર એટલે શરીરનું સાધન હતું, તો તમને આહાર કરતા દેખાયા, પણ એમને તો જ્ઞાન, દર્શન અને ચારિત્રનો આનંદ એ એમનો અસલી આહાર છે, અને એ આહારમાં એ રહેલા છે. આનું નામ છે અંતરાત્મા, કે જે પર પદાર્થ સાથેનું એકત્વ છોડી દીધું, પોતાના જ્ઞાન સાથેનું જે તાદાત્મ્ય સંબંધ છે તો આપણને બધાને છે. આપણું જ્ઞાન કદી છૂટું થયું જ નથી, એકેન્દ્રીમાં પણ નહીં ને ચૌરેન્દ્રીમાં પણ નહીં. જ્ઞાન તો સાથે ને સાથે છે. જો જ્ઞાન ન હોય તો આત્મા જ નથી, આત્મા જ ખતમ. તો જ્ઞાન સહિત ભગવાન આત્મા અત્યારે પણ જ્ઞાન સહિત છે, પણ અનુભવ નથી. અનુભવ નથી, ઉપયોગમાં અત્યારે રાગ દ્વેષની પરિણતિ ચાલે છે. જ્યારે જ્ઞાનીઓને અંતરાત્મા બન્યા પછી, કાહન ગુરુદેવના પ્રવચનમાં ઓલા વાક્યો લખેલા હતા આત્મધર્મમાં, એમાં એમણે લખ્યું કે જ્ઞાની બન્યા પછી, એટલે સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી, અંતરાત્મ બન્યા પછી જ્ઞાનીનું જ્ઞાન ચોકીદારનું કામ કરે છે. જેમ ચોકીદાર બેઠો દરવાજા ઉપર, કોઈને અંદર આવવા દે નહીં, જો એવો કોઈ એલફેલ માણસ દેખાય તો બહાર કરે એને, આપ નહીં બહાર જઈએ. એમ જેમ દરવાનનું કામ છે સજ્જનને આવવા દે, દુર્જનને બહાર મોકલે, એમ જ્ઞાનીનું જ્ઞાન ચોકીદાર બનીને ઊભું હોય છે. એ અંદર ઘૂસવા જ નથી દેતું. ઉદયમાં આવતી હરેક પર્યાયને એ ઉદયમાં જ મોકલાવી દે છે, અને એમનો ઉપયોગ પોતાની મસ્તીને માણતો હોય છે. આવી વાત જ્ઞાનીઓ પાસે છે. એ આપણને જરાક નવી લાગે, એટલે તો પરમ કૃપાળુ દેવ માટે પેલા મુનિઓને પણ મોહનલાલજી મહારાજ સાહેબ લખે છે પોતાના જીવન કવનમાં, કે અમને પરમ કૃપાળુ દેવે એક દિવસ કીધું કે મુનિ, અમે એક સમય પણ દિવસના 24 કલાકમાં એક સમય પણ આત્માને ભૂલતા નથી. તો મોહનલાલજી મહારાજ સાહેબ કહે કે મને અંદરમાં શંકા થઈ, એટલે વિકલ્પ જાગ્યો, આવું કેમ થતું હશે? આવું તે બની શકતું હશે કે 24 કલાકમાં અમે આત્માને ભૂલતા જ નથી? 24 કલાકમાં અમે આત્માને ભૂલતા નથી. અમને અંદરમાં વિકલ્પ ચાલ્યા, ખૂબ વિકલ્પ ચાલ્યા. પણ જ્યારે પરમ કૃપાળુ દેવ ફરી પાછા પધાર્યા, આ તો પહેલા વાત કરી હતી, અને એ વિકલ્પ ચાલુ હતો. સાહેબ પધાર્યા, અને મને જે શંકા જાગી હતી, અને એ શંકાના કારણે
હું જ્ઞાની પ્રત્યે શંકિત થઈ ગયો હતો, ત્યારે પરમ કૃપાળુ દેવ માત્ર મારી સામે એક જ્ઞાન ભરી એવી દ્રષ્ટિથી જોયું કે એમનું માત્ર જ્ઞાન ભરી સ્થિર દ્રષ્ટિ જોતા મારા ભીતરના શંકા કુશંકાના વિકલ્પો બધા બળી જડીને ખાલી દ્રષ્ટિથી, હજુ બોલ્યા નથી પ્રભુ કાંઈ પણ. આ છે જ્ઞાનની તાકાત કે જેને માત્ર દ્રષ્ટિ, એટલે તો કીધું ને ઓલા ભજનમાં કે સત્પુરુષ જ્ઞાન દ્રષ્ટિના દાન દો હો સત્પુરુષ, અમને જ્ઞાન દ્રષ્ટિના દાન દો. તો દ્રષ્ટિનું દાન એટલે શું? કે જ્ઞાનીની દ્રષ્ટિમાં નિરંતર જ્ઞાન વરસી રહ્યું છે. ત્યાં વિકાર નથી, ત્યાં રાગ નથી, જ્યાં દ્વેષ નથી, નિર્મળ જ્ઞાન વર્તી રહ્યું છે. અને એ જ્ઞાન મોહનલાલજી મહારાજ સાહેબ સ્વયં લખે છે, અમને માત્ર પ્રભુના દર્શન થતા અમારા ભીતરમાં સમાધાન થઈ ગયું, કે જે એક સમય પણ અમે આત્માને ચૂકતા નથી. બસ આ વાત બિલકુલ સત્ય છે. અમે એને પ્રણામ કર્યા. અમારા મનમાં જે વિકલ્પનો કીડો હતો એ બિલકુલ સમાપ્ત થઈ ગયો. કારણ કે પ્રત્યક્ષ જ્ઞાની આપણને વિતરાગતાની ઝાંખી કરાવે છે. પ્રત્યક્ષ જ્ઞાની આપણને અંશે સર્વજ્ઞતાની ઝાંખી કરાવે છે. પહેલા દર્શન કરતા ને અમીય ભરેલી મૂર્તિ તારી, પણ હવે અમીય ભરેલી મૂર્તિ તો મૂર્તિ છે. પ્રાર્થના કરતા, સ્તુતિ કરતા, ભાઈ અમીય ભરેલી મૂર્તિ તારી, પણ હવે અમી તો છે નહીં પરમાત્માની નજરોમાં. પણ જ્યારે પ્રત્યક્ષ સદગુરુની નજરોના દ્રષ્ટિ કરવાના અવસર આવ્યા ત્યારે ખરેખર ખબર પડી કે વાસ્તવમાં જ્ઞાનીની નજરોમાં કેવી વિતરાગતા તરવરે છે, કેવી કરુણાની ક્યારી તરવરે છે, અને એ કરુણાથી કેવી અમૃત જરતી અમી જરતી હોય છે. એ આપ બધાએ અનુભવ કર્યો હશે. એટલા માટે જીવનમાં જ્ઞાન આપણી પાસે છે, એવા જ્ઞાનનું એકત્વ કરવું છે. આપણને જ્ઞાનીને માથે રાખીએ, જ્ઞાનીને હૃદયમાં રાખીએ અને એમને સાથે લઈને બેસીએ કે બસ પ્રભુ હવે થયું, બહુ થયું, હવે મને ભવ ભ્રમણ નથી જોઈતા. હમણાં જ આવ્યું હતું ને, આપણે સ્વાધ્યાય સાંભળતા હતા કહાન ગુરુદેવનો. તીખી તમન્ના જેને જાગી હોય, વાસ્તવમાં જેને ભવની કટી કરવી હોય, ભવ સમુદ્રથી પાર થવું હોય અને ભવની સમાપ્તિ કરવી હોય, એને હૃદયથી પુકાર કરવો પડશે. સંતના ચરણમાં બેસીને હૃદયથી પુકાર કરવો પડશે કે પ્રભુ અમારો પુરુષાર્થ ઢીલો ઢીલો નહીં, અમારો પુરુષાર્થ જાગે. અને એ પુરુષાર્થ એવો જાગે કે આપના વચનોનું અમે એ રીતે સાફલ્ય કરીએ કે આપનું આપના ચરણોમાં અમે અર્પણ કરીએ. ત્યારે અમે બોલી શકીએ કે આપે જે આપ્યું એ અમે આપના ચરણોમાં આપી શકીએ નહીં, પણ માત્ર મન વચન અને કાયા આપના ચરણોમાં અમે અર્પણ હંમેશ માટે કરી દઈએ છીએ. આ કોઈ અદ્ભુત રમત, અનંત એક બાજુ સંસાર છે, અનંત સંસાર, અને એક બાજુ મુક્તિનો કિનારો, એની વચ્ચે તરતો પુરુષ તે છે સત્પુરુષ, કે જે આપણને ચાર ગતિથી ઉપર ઉઠાવી લે, જે પુરુષ આપણને આપણા સ્વરૂપમાં સ્થિર કરી દે. આવો યોગ મહાપુણ્યોદયે પ્રાપ્ત થયો છે પ્રભુ. તો અહીંયા ઉપાધ્યાય ભગવંત કહે છે, જ્ઞાન દર્શન ચરણ પર્યવ પરિવૃત પરમેશ્વર. જેમ સોનું એકલું ચમકાટમાં છે, બેડશેરવાળું સોનું ગંદુ દેખાય છે, એમ તારો આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર આદિ પર્યાયથી જ્યારે પરિવરે છે ત્યારે પરમેશ્વર સ્વરૂપ લાગે છે. અને જ્યાં સુધી એમાં પરિવર્તો નથી ત્યાં સુધી સંસારમાં લપટાયેલો પાપી દેખાય છે. માટે હે જીવ, છેલ્લી ગાથા લખે છે, રુચિર સમતા અમૃત રસમ ક્ષણમ ઉદિતમ આસ્વાદય મુદા વિનય વિષયાતીત સુખ રસ સરતી રુદંચુ તે સદા. હે વિનય, વિષયથી અતીત સુખ છે,
પાંચ ઇન્દ્રિયના વિષયના સુખને મહાત કરી દે એવું વિષયાતીત સુખ કયું છે? તો કે તારા ભીતરમાં જે અમૃત તત્વ બિરાજે છે એની સાથે તું રુચિ જગાડ, એનો રસ જગાડ, એની સાથે તાદાત્મ્ય સંબંધ છે, પણ તું અત્યારે તારા ઉપયોગને પ્રતિ સમયની પર્યાયને પણ એની સાથે જોડવા પ્રયત્ન કર. તો શું થશે? તો કે ક્ષણવારમાં તું આસ્વાદિત એટલે આસ્વાદ લઈશ તારા જ્ઞાનનું, તારા નિર્મળ આત્માનું. તો આમ વિનય વિજયજી મહારાજ સાહેબ એકત્વ ભાવનાનો મહિમા કરતા છેલ્લે સ્વયં પોતાના નામથી પોતાના આત્માને સંબોધન કરતા કહે છે કે હે વિનય, તારા આત્માનો આસ્વાદ લે, તારા આત્માના અમૃત રસને તું ચાખ. અને એ જ પાછા આશીર્વાદ આપે છે કે હે જગતના જીવો, તમે પણ એકત્વ ભાવના દ્વારા એકને વધારે ગૂંટીને એની સાથે તાદાત્મ્ય સંબંધ જોડો અને તમારા જ્ઞાન દર્શન અને ચારિત્રના પરમ સુખને અનુભવી પરમેશ્વર તત્વનો તમે આસ્વાદ પામો. એ જ પરમ પવિત્ર મંગલ ભાવના સાથે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સુખદામ.